હવે જો મિત્રો તમે મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોવ તો અનએકેડમી પર નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલ બેચ છે મુખ્ય સેવિકાની એક્ઝામ માટે. 8 એપ્રિલથી આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બીજું કે તમને જણાવી દઉં કે મુખ્ય સેવિકાની આ એક્ઝામ ઉપર સૌથી પહેલી બેન્ચ છે. અનએકેડમીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી પહેલી બેન્ચ છે મુખ્ય સેવિકા એક્ઝામ માટે. બરોબર, ખાસ કરીને 2022 માટે જે લોકો તૈયારી કરવા માંગતા હોય તો આ બેન્ચમાં જરૂર જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારો ટોટલી સિલેબસ કવર થશે. એન્ડ બીજું કે પોસ્ટ રિલેટેડ જે સબ્જેક્ટ છે એ પણ તમારો કવર થઈ જશે. બરાબર, જે તમારો પોસ્ટ રિલેટેડ સબ્જેક્ટ છે એનું માર્કેટમાં મટીરિયલ પણ ઘણું લિમિટેડ અવેલેબલ છે. તો એ સબ્જેક્ટ આમ પરીક્ષામાં સૌથી વધારે વેટેજ પણ ધરાવે છે, રાઈટ. તો આ સબ્જેક્ટને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરવો પડશે. તો એનો તમને લાઈવ લેક્ચર મળી જશે. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે. બાકીના સબ્જેક્ટ પણ તમે જોઈ શકો છો. ટોટલી સિલેબસ કવર થઈ જશે. સિલેબસની બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. એક્ઝામ પહેલાં સિલેબસ કવર થઈ જશે. ઇવન એક્ઝામ પછી પણ પહેલાં પણ તમને જે રિવિઝન માટે ઘણો બધો સમય મળી જશે. બરાબર, એક્ઝામ પહેલાં તમારો ટોટલ સિલેબસ કવર કરી દેશે. બરાબર, તો જોઈન કરી શકો છો. નીચે લિંક આપેલી છે, સબસ્ક્રિપ્શન લઈ શકો છો. એન્ડ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી શકો છો. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે બેન્ચ. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. બીજું કે એના સિવાય જો તમે PSI મેન્સની તૈયારી કરતા હોય તો એની પણ 6 એપ્રિલથી નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલી PSI મેન્સ એક્ઝામ માટે છે. તો મેન્સની તૈયારી કરતા હોય, પ્રિલિમ ક્લિયર થઈ ગયું તો જોઈન કરી શકો છો. એન્ડ એના સિવાય જે લોકો GPSC 2022 ટાર્ગેટ હોય તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે 6 એપ્રિલથી. તો એ બેન્ચમાં પણ તમે જોઈન કરી શકો છો. જે બેન્ચનું નામ છે સારથી. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો આ બેન્ચમાં અને તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો. નવેમ્બર આ જે બેન્ચ છે પ્રિલિમ્સ અને મેન્સ કવર થઈ જશે. બરાબર, એના સિવાય પ્રાઇસની વાત કરીએ તો તમે પ્રાઇસ જોઈ શકો. ક્લાસ 3ના સબસ્ક્રિપ્શનમાં 1 મંથથી લઈને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરશો તો તમને જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. એના સિવાય તમે GPSCનું જો સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એમાં પણ તમે 1 મંથથી લઈને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 10% ઓફ પણ મળી જશે. બરાબર, 10% આપણો DD10 કોડ યુઝ કરશો પછી તમને આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ RBIમાં એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આ રિક્રુટમેન્ટ આવેલી છે. એન્ડ આગળ આપણે આ ભરતી વિશે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. જેમ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કે શું યોગ્યતા માંગેલી છે, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, લાસ્ટ ડેટ શું છે, એક્ઝામ પેટર્ન, એક્ઝામ સિલેબસ શું છે, સંપૂર્ણ ડિટેલમાં આ ભરતી વિશે માહિતી મેળવવાના છે. કઈ પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ આવેલી છે સંપૂર્ણ માહિતી મળશે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલ પર આવા જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ જોવા મળશે. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે RBIમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. અને આ નોટિફિકેશનના આધારે આપણે માહિતી મેળવવાની છે. તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સૌથી પહેલાં તો આમાં જે મોડ ઓફ એપ્લિકેશન એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી આ જે RBIની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે. બીજું કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે તો 28 માર્ચથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. અને જેની લાસ્ટ ડેટ આપેલી છે 18 એપ્રિલ 2022 સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. પરંતુ ઓનલાઈન અરજી કરતાં પહેલાં આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણે આ કઈ પોસ્ટ આવેલી છે અને કઈ પોસ્ટ માટે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે શું યોગ્યતા માગેલી છે એ ખૂબ જાણવું જરૂરી છે. પછી જ આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, તો એ પણ હું તમને આગળ વિડીયોમાં સમજાવી દઈશ કે કઈ પોસ્ટ આવેલી છે અને શું યોગ્યતા માગેલી છે. ડેટ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ કે આમાં ડેટ જે તમારી એક્ઝામ છે એ 21 મે એક્ઝામ રાખવામાં આવેલી છે. અને એક્ઝામ પેટર્ન પણ સમજાવીશ કે કઈ રીતની એક્ઝામ પેટર્ન છે, પ્રિલિમ્સ મેઇન સિલેક્શન પ્રોસેસ શું છે, કેવી રીતે તમારું સિલેક્શન થવાનું છે એના વિશે પણ આગળ માહિતી મેળવવાની છે. આ તો આપણે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. હવે આપણે વાત કરીશું કે કઈ પોસ્ટ આવેલી છે અને કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. તો અહીંયા જોઈ શકો છો કે 2 અલગ અલગ પોસ્ટ આવેલી છે. એક આસિસ્ટન્ટ મેનેજર રાજભાષા છે અને બીજું છે આસિસ્ટન્ટ મેનેજર પ્રોટોકોલ એન્ડ સિક્યુરિટી. અને અહીંયા નંબર ઓફ વેકેન્સી પણ તમે જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી આવેલી છે. બરાબર, એ પણ તમે જોઈ શકો છો. ટોટલ વેકેન્સીની વાત કરું તો ટોટલ રાજભાષા જે આસિસ્ટન્ટ મેનેજર રાજભાષામાં જે વેકેન્સી આવેલી છે એમાં ટોટલ 6 વેકેન્સી આવેલી છે. અને બીજું કે અહીંયા તમને જણાવી દઉં કે OBC કેટેગરીના માટે કોઈ વેકેન્સી નથી. તો એનો મતલબ એવો નથી કે OBCના કેન્ડિડેટ એપ્લાય નહીં કરી શકે, એપ્લાય કરી શકે છે. બીજું અહીંયા તમે જોઈ શકો આસિસ્ટન્ટ મેનેજર પ્રોટોકોલ માટે જે સિક્યુરિટીની જે વેકેન્સી આવેલી છે એમાં પણ 3 વેકેન્સી આવેલી છે ટોટલ. તો એ પણ તમે કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો. હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે આસિસ્ટન્ટ મેનેજર રાજભાષા માટે શું શૈક્ષણિક જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે એ આપણે વાત કરીશું. એના માટે કોણ એપ્લાય કરી શકશે, શું ડિગ્રી માગેલી છે. ઓકે, તો તમે આ જોઈ શકો છો 2nd ક્લાસ માસ્ટર ડિગ્રી ઇન હિન્દી ટ્રાન્સલેશન વિથ ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ એટ ધ બેચલર્સ ડિગ્રી લેવલ. ઓકે, એટલે કે તમારી પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ હિન્દી ટ્રાન્સલેશનની વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ.
બરાબર, એ નથી તો સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી હોવી જોઈએ ઇંગ્લિશ વિથ હિન્દી એઝ અ સબ્જેક્ટ, એટલે કે તમારી સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી હોવી જોઈએ ઇન ઇંગ્લિશ મીડિયમ એન્ડ વિથ હિન્દી એઝ અ સબ્જેક્ટ, એટલે કે હિન્દી સબ્જેક્ટ તરીકે. બરાબર. બીજું તમે જોઈ શકો છો ડિપ્લોમા ઇન ટ્રાન્સલેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ વગેરે વગેરે છે. પછી એ નથી કરેલું તો એના સિવાય પણ તમને ઓપ્શન મળી જાય છે કે સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી કરેલી હોય સંસ્કૃત, ઇકોનોમિક્સ, કોમર્સ, તો એમાંથી કરેલું હોવું જોઈએ એઝ અ ઇંગ્લિશ મીડિયમ એન્ડ જે હિન્દી સબ્જેક્ટ તરીકે તમારું સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈશે એઝ અ હિન્દી સબ્જેક્ટ. ઓકે, તો પણ તમે વિડીયોના પોઝ કરી અને જોઈ શકો છો. એના સિવાય આટલી રિક્વાયરમેન્ટ્સ માંગેલી છે, આમાંથી કોઈ પણ એક પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે એલિજિબલ છો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. આમાં કોઈ એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી અને સૌથી વધારે વેકેન્સી આમાં જ આવેલી છે અને એક હાઈ સેલેરી પોસ્ટ રાજભાષાની છે, જે આસિસ્ટન્ટ મેનેજર રાજભાષા. ઓકે, તો આમાં કોઈ એક્સપિરિયન્સ નથી માંગેલો. આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો એપ્લાય કરી શકશો. એ જ ક્રાઇટેરિયાની વાત કરીએ તો આમાં એજ પણ તમે જોઈ શકો છો કે મિનિમમ તમારા જે 21 યર હોવા જોઈએ, મિનિમમ તમારા 21 વર્ષ હોવા જોઈએ અને જે મેક્સિમમ એજ આવેલી છે 30 યર્સ આવેલી છે. બરાબર. અને તમારી જે એજ છે એ 1 માર્ચ 2022ના રોજ એ ડેટ અનુસાર ગણવામાં આવશે. ઓકે, તો મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 30 યર્સ ઉંમર માંગેલી છે. બીજું તમે જોઈ શકો છો એજ રિલેક્સેશન બાબતે કે કઈ કેટેગરીના ઉમેદવારને કેટલી એજ રિલેક્સેશન એટલે કે ઉંમરમાં છૂટછાટ મળે છે એ પણ તમે વિડીયોના પોઝ કરી અને જોઈ શકો છો. ત્યાર પછી એ પોસ્ટ માટે આપણે વાત કરીશું કે એની સ્કીમ ઓફ સિલેક્શન શું છે, એટલે કે કેવી રીતે તમારું આમાં સિલેક્શન થવાનું છે. તો મિત્રો આમાં તમારું જે સિલેક્શન છે એ રિટર્ન એક્ઝામ અને ઇન્ટરવ્યૂના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે. ઓકે, હવે આ જે રિટર્ન એક્ઝામ છે એમાં પેપર કઈ ટાઈપનું હશે, તો આમાં 2 પેપર હશે. પેપર 1 ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને બીજું જે પેપર હશે એ ઓફલાઈન એક્ઝામ હશે અને જે પેપર 1 હશે એ ઓનલાઈન એક્ઝામ રહેશે. બરાબર. તો એ કઈ ટાઈપનું છે એ તમે જોઈ શકો છો. જે પેપર 2 છે એ મિત્રો ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. ઓફિશિયલ લેંગ્વેજનું પેપર આપશે અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું રહેશે. અને એમાં પણ તમે આગળ હું વાત કરું એના વિશે પણ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે ઓનલાઈન એક્ઝામ છે પેપર 1 એ ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછશે અને એના જે સબ્જેક્ટ્સ આપેલા છે રિઝનિંગ, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ બેન્કિંગ, ઇકોનોમિક, કોમર્સ એન્ડ અલાઇડ સબ્જેક્ટ. બીજું ટેસ્ટ ઓફ પ્રોફેશનલ નોલેજ. બરાબર. તો લેંગ્વેજના પણ ક્વેશ્ચન પૂછાશે, એ પણ તમે જોઈ શકો. માર્ક્સ પણ અહીંયા આપેલા છે, નંબર ઓફ ક્વેશ્ચન અને મેક્સિમમ માર્ક્સ. તો ટોટલ 150 ક્વેશ્ચન પૂછાશે 150 માર્ક્સમાં. ઓકે, અને તમને જે સમય મળે છે એ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી પેપર 1 ક્લિયર કરી લો છો પછી પેપર 2 માટે તમને બોલાવવામાં આવે છે અને જે પેપર 2 છે એ તમારું ઓફલાઈન એક્ઝામ લેવામાં આવશે. ઓફલાઈન મતલબ કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર હશે, પેન એન્ડ પેપર મોડ. બરાબર, જેમાં તમને MCQ ટાઈપના ક્વેશ્ચન નહીં મળે. ઓકે, તો જે ક્વેશ્ચન માર્ક્સ હશે એ ટોટલ 50, જે કહેવાય કે જે મેક્સિમમ માર્ક્સ હશે એ 50 માર્ક્સ છે. રાઈટ, એટલે કે તમને ટોટલ જે મેઇન એક્ઝામ છે તમારી પેપર 2 એ 200 માર્ક્સની રહેશે અને જેમના તમને સમય આપવામાં આવશે 60 મિનિટ. ઓકે, તો એ વાતને ખાસ ધ્યાન રાખજો. હવે તમને થોડું વધારે ડિટેલમાં સમજાવી દઉં કે પેપર 1 અને પેપર 2 શું છે. બરાબર. તો પેપર 1માં તમને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર છે, એટલે કે એમાં જે ખોટો જવાબ ટીક કરશો તો એમાં પણ તમારું નેગેટિવ માર્ક્સ કાઉન્ટ થશે. બરાબર. પેપર 2ની વાત કરીએ કે પેપર 2માં જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે ઓફિશિયલ લેંગ્વેજીસનો, તો એમાં કઈ ટાઈપનું પૂછાશે તો એ પણ તમને જોઈ શકો છો કે 1 હવરનું એક્ઝામ જે કહેવાય ડ્યુરેશન એટલે કે ટાઈમ આપવામાં આવે છે. 50 માર્ક્સ રહેશે એઝ અ કેન્ડિડેટ્સ એબિલિટી ટુ અંડરટેક ટ્રાન્સલેશન ફ્રોમ હિન્દી ટુ ઇંગ્લિશ એન્ડ વાઇસ વર્સા એન્ડ બેઝિક નોલેજ ઓફ ઓફિશિયલ લેંગ્વેજ પોલિસી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. તો આ પ્રમાણેનું પેપર 2માં રહેશે. ટ્રાન્સલેશનના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. જે કહેવાય ઓફિશિયલ જે લેંગ્વેજ છે એ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. બીજું તમે પેપર 1 અને પેપર 2 એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટ ઓન ધ સેમ ડે ઇન ધ સેમ સેશન વિથઆઉટ એની બ્રેક. ઓકે, એટલે કે તમને પેપર 1 અને પેપર 2 એક જ દિવસે રહેશે, મતલબ કે પેપર 1 અને પેપર 2 દરેક કેન્ડિડેટને આપવાનું રહેશે. એના સિવાય તમે વધારે માહિતી મેળવી શકો અહીંયા તમે વાંચી શકો. સંપૂર્ણ અહીંયા પેરેગ્રાફ આવેલો છે, એ પણ તમે વિડીયોનો પોઝ કરી અને જોઈ શકો છો. બીજું કે તમને જણાવી દઉં કે જે સિલેક્શન પ્રોસેસ તમારું છે એ પેપર 1, પેપર 2 અને ઇન્ટરવ્યૂના બેઝ ઉપર થવાનું છે. બરાબર. એટલે કે પેપર 1 અને પેપર 2 તો સેમ ડે રહેશે, પરંતુ જે ઇન્ટરવ્યૂ માટે જે કેન્ડિડેટ પેપર 1 અને પેપર 2 ક્લિયર કરે છે એ લોકોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ફાઇનલી જે લોકો ઇન્ટરવ્યૂ પર ક્લિયર કરે છે એમનું સિલેક્શન થતું હોય છે. તો આ પ્રમાણે સિમ્પલ સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ જે સેકન્ડ પોસ્ટ આવેલી છે આસિસ્ટન્ટ મેનેજર પ્રોટોકોલ એન્ડ સિક્યુરિટીની, તેમાં પણ એક્સપિરિયન્સ પણ રિક્વાયરમેન્ટ છે, એ પણ તમે જોઈ શકો. એમાં પણ શું જે કહેવાય કે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે એ પણ તમે જોઈ શકો છો. બીજું કે અહીંયા ખાસ કરીને એક્સપિરિયન્સ માંગેલો છે, 5 યરનો એક્સપિરિયન્સ માંગેલો છે. કમિશન સર્વિસ ઇન ધ આર્મી, નેવી, એરફોર્સમાં તમે 5 યર્સનો અનુભવ ધરાવતા હોય એ વિદ્યાર્થી જ કેન્ડિડેટ જ એપ્લાય કરવા લાયક રહેશે. બરાબર. તો આ પ્રમાણેની જો લાયકાત ધરાવતા હોય તો આ પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકો છો.
એમાં પણ સ્કીમ ઓફ સિલેક્શન તમે વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો. આમાં પણ એક 200 માર્ક્સનું એક ક્વેશ્ચન પેપર હશે, ઓનલાઈન એક્ઝામ રહેશે પેપર 1, અને એ આધારે તમારું સિલેક્શન થતું હોય છે. તો આ પ્રમાણેની સેકન્ડ પોસ્ટ માટે રિક્વાયરમેન્ટ હતી. હવે આપણે આગળ વાત કરીએ, જે તમે એલિજિબલ હોય એ પોસ્ટ માટે એપ્લાય કરવાનું રહેશે. ઓનલાઈન એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એપ્લિકેશન ફીસની વાત કરી લઈએ કે એપ્લિકેશન ફીસ કેટલી રાખવામાં આવી છે. તો SC ST અને PWDના કેન્ડિડેટ માટે ₹100 ફી રાખવામાં આવી છે. જનરલ OBC EWS માટે ₹600 ફી રાખવામાં આવેલી છે. ઓકે, તો સ્ટાફના જે કેન્ડિડેટ છે એમને કોઈ ફી રાખવામાં આવેલી નથી. તો આ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો અમદાવાદથી ગાંધીનગર એક્ઝામ સેન્ટર આપેલા છે. અમદાવાદ ટુ ગાંધીનગર, એટલે કે તમે અમદાવાદ અથવા તો ગાંધીનગર, ગુજરાતના જે કેન્ડિડેટ છે એમને અમદાવાદ અથવા તો ગાંધીનગર ક્યાંય પણ તમારું સેન્ટર મળી શકે છે. પે ઓફ સ્કિલની વાત કરીએ કે તમને સેલેરી કેટલી મળશે, તો તમે જોઈ શકો છો ગ્રેડ એની ઓફિસરની પોસ્ટ છે. તો એમાં 44,500 તમારું સ્ટાર્ટિંગ બેઝિક પે છે, 44,500. પછી તો તમને ખ્યાલ જ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, તો સેલેરી અને બીજા બધા એલાઉન્સીસ ઘણા બધા મળતા હોય છે. ઓકે, તો આ પ્રમાણે તમે એકવાર સિલેક્શન થઈ ગયા પછી લાઈફ જિંદા છે, કેમ કે જે સેલેરી છે, બીજું એલાઉન્સીસ છે, એ બધું ઘણું બધું મળતું હોય છે. સરકારી લાભ જે મળતા હોય છે એ ખરેખર ઘણા બધા મળતા હોય છે. એપ્લાય કઈ રીતે કરવાનું છે, RBIની વેબસાઇટ આપેલી છે, rbi.org.in. આ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. બીજું કે આ પોસ્ટ માટે હજુ વધારે વિગતવાર માહિતી જોઈતી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય અથવા તો કોઈ પણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી અને પૂછી શકો. બાકી મેં જે પણ ઇમ્પોર્ટન્ટ હતું મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ તમને જો કન્ફ્યુઝન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો.